નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા। તેમાં સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 3 છે એનો બીજો દાખલો। તો કે પ્રશ્ન 3 માં એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આપેલા પૂર્ણાંકનો અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધવાના છે। પહેલા તો આપણે અવયવ શોધીએ। તો કે અવયવ શોધવા હોય તો 17 ના અવયવ, તો કે 17 એકા 17। ત્યારબાદ છે 23 ના અવયવ, તો કે 23 એકા 23 અને 29 ના અવયવ, તો કે 29 ગુણ્યા 1 એટલે 29 એકા 29। હવે આપણે શોધીએ ગુસાઅ, તો કે ગુસાઅ 17, 23 અને 29, તો બધામાં કોમન 1 છે। ત્યારબાદ લસાઅ 17, 23 અને 29, તો કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29। હવે આ 17 ગુણ્યા 23 ગુણ્યા 29 નો ત્રણેયનો ગુણાકાર કરશો એટલે 11,339 આવશે। 11,339 રેડી, એટલે કે ગુસાઅ છે 1 મેળવ્યો છે અને લસાઅ છે 11,339। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।